નવસારીમાં પૂર્ણાની જળ સપાટીમાં ફરી એક વખત વધારો થયો છે। ડાંગ, સુરત, તાપી જિલ્લામાં વરસાદી માહોલથી પૂર્ણા નદીમાં સતત પાણીની આવક પણ વધી રહી છે, જેના કારણે સુપા ગામને કુરેલથી જોડતો નાનો પુલ ફરી એકવાર પાણીમાં ગરકાવ થયો છે। 5 ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે। સુપા કુરેલ બ્રિજ આ સિઝનમાં છઠ્ઠી વખત પાણીમાં ગરકાવ થયો છે। ગામ લોકોને શહેરમાં પ્રવેશવા માટે ફરજિયાત બીજો વિકલ્પ પસંદ કરવો પડે પ્રકારની સ્થિતિ પણ ઊભી થઈ છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે અને સુપા અને કુરેલને જોડતો જે માર્ગ છે એ બંધ થઈ ગયો છે। આ લો લાઇન બ્રિજના દ્રશ્યો છે, જેના ઉપરથી અત્યારે પાણી પસાર થઈ રહ્યું છે, જેના કારણે આ લો લાઇન બ્રિજ જે છે એ બંધ થઈ ગયો છે, વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। કુરેલ અને સુપાને જોડવા માટે જે આ લો લાઇન બ્રિજ બનાવવામાં આવ્યો હતો એ બંધ થતાં 10થી વધુ કિલોમીટરનો ચક્ર કરવા માટે લોકો મજબૂર બન્યા છે।